હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર પાર્થ હેરાટ. તો બધાને જય ગોપનાથ, જય માં ખોડિયાર. અને જોઈ લ્યો મિત્રો, આ છે સવારે ઉગી ગયો સોનાનો સૂરજ ને આ રામ મંદિર હતું અમારું. અને હવે આપણે આજે બરફવા જવાનું છે છોકરા. અને આજે તમને હું મારું ગામ બતાવું, રબારિકા. જોઈ લો મિત્રો, હવે હું ધીમે ધીમે હાલવા માંડ્યો ગામ તરફ, રબારિકા ગામ તરફ. એક અહીંયા ચોક પડે, પછી ધીમે ધીમે આગળ જવા માંડ્યો. જોઈ લો તમે. ભાઈની દુકાન ગઈ હમણાં. ધીમે ધીમે પછી હાલવા માંડ્યું છોકરા બરાબર. આપણે મુન્નાભાઈ કમોરની દુકાન. ધીમે ધીમે હાલતો જાઉં. આ આવી ગયો આપણો બીજો ચોક. જોઈ જાય ગોવિંદભાઈ અને માલદેવભાઈ બે વાતો કરે. રામ રામ માલદેવભાઈ. આપણે રામ રામ કરી અને વળી પાછા આપણે જવા માંડ્યા છોકરા બરફ. પહેલાં તો અમારા ઘરડા હતા એ રાયડું નાખી મરી ગયા. હવે અમારે માઇક લઈ લીધું. એક વખત રેકોર્ડ કરી દેવાનો એટલે એ ટોયલેટ રાખે. ધીમે ધીમે આપણે પૂગી ગયા છે ઉપલા ફરિયામાં. અહીંયા તો જીનકા ચોકડા ઓછા છે, જવું પડે તો જોઈ લઈએ. આવું છે અમારું ગામ રબારિકા. ધીમે ધીમે વાળી આપણે જાય છે એટલા. પૂરું થવાનું હોય એક બજાર પૂરી થઈ જાય. હાલો ધીમે ધીમે વળી પછી આપણે હાલવા માંડી. આખો ગામમાં રાઉન્ડ મારતો 10 મિનિટ લાગે પૂરેપૂરી. અમારા ગોવિંદભાઈના ઘર બાજુ
આગળ આવે. અને આ ડંકીમાં પહેલાં હું ઝીણકો હતો ને અહીંયા સાંભળે મને ડંકીમાં બહુ પાણી પીધું અમે. એવું છે જૂનવાણી યાદો બધી અચાનક તો કહ્યું પહેલાં એટલું બધું નહોતું. એવું છે ચાલો આપણે બધી પાસે ધીમે ધીમે કામ કરો જવા માટે. ટેકા પર આવ્યા મકાન બની નાખ્યું. મિત્ર અમારું ગામ કાંઈ નવા સ્પીડ બ્રેકર રાખવાથી રોડ બ્લોક કરી દીધો છે. કારણ કે ગાડીઓ બહુ ફાસ્ટ રાખે છોકરા રમતા હોય એના માટે તેને સ્પીડ બ્રેકર બનાવ્યા એટલે તાજા છે તો ખરાબ ના થાય. તો વળી બેસી ગયો. હાલો તો આપણે વળી ધીમે ધીમે હાલો બીજા આપણે ગામ તરફ દબાઈ કા આપણે કાનભાઈ ભૂટકી ગયા. કાનભાઈ ઉપડીવાળા ભૂટકી ગયા ને ગલીમાં સીધું કાનભાઈનું ઘર. આપણે ધીમે ધીમે જાય. આવી ગયો કેળા બાજુ રસ્તો જાય. આમ ઈશ્વરિયા મોટા ઓળિયા રામદેવપુર નામ. હવે આપણે આપણા ઘર તરફ જાય. હવે વેડિંગ સંદીપભાઈ બેઠા છે, લાખાભાઈ બેઠા છે. બેટરીવાળી સ્કૂટીમાં બેટરી ચાર્જિંગ થાય છે. ફરી પાછા ધીમે ધીમે આપણે આગળ જાય. કારુભાઈ બેઠા છે. ધ્રુવિકભાઈ દૂધ ભરવા આવ્યા હતા. ધીમે ધીમે જાય છે ધ્રુવિકભાઈ. ભોગુભાઈ દૂધ ભરે છે. રાજનભાઈ દૂધ નથી જય મિત્રા તેજસભાઈ. રામ મંદિર આવી ગયું મારા ગામનું. ફાઇનલી આપણે પૂરી ગયા છે આપણા ઘરે. આ બાપા સીતારામને મટોલી નાગભાઈમાં કાલેશ્વરીમાં બરોબર. હવે આપણે ઘરે આવી ગયા છે. આ વિડીયો કેવો લાગ્યો, અમારું ગામ કેવો લાગ્યો, રબારી ગામ ગામ કોમેન્ટ કરી દેજો જરી. જય ગોપનાથ મહાદેવ. मैं नहीं बताऊंगा. ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी